શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ, આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ અને શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ બધાને. શ્રી કૃષ્ણ માતાજી ને પ્રણામ. આપણે જયારે ભગવદ ગીતા વાંચતા હોઈએ, ભાગવતમ વાંચતા હોઈએ, ત્યારે એ વાંચનની પહેલા શરૂઆતમાં પણ આપણે આ મંગલાચરણ કરીને જ પછી શરૂઆત કરવી જોઈએ. આપણે ઘરે પણ આપણે વાંચતા હોઈએ શ્રીમદ ભાગવતમ લઈને, શ્રીમદ ભગવદ ગીતા, કોઈ પણ શાસ્ત્ર વાંચતા પહેલા આ મંગલાચરણ કરવું જરૂરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતી શૃણ્વતાં સ્વકથાઃ કૃષ્ણઃ પુણ્યશ્રવણકીર્તનઃ. હૃદયन्तः સ્થોય ભદ્રાણિ વિધુનોતિ સુહૃત્સતાम्. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા.
भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवती भगवती लोके भवति भवति भक्तिर्भवति नैष्ठिकी। તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. નૈના નડિયાદરા માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, નિર્મલા બારોટ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, ફૂલવતી સુદેવી માતાજી, નિશા ભાદરા માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, હિરલ પાઠક માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ખુશ્બુ ગુપ્તા માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, માનસી વડોદરા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, મિનલ ઠક્કર માતાજી, નૈના ઠક્કર માતાજી, ભૂમિ જોશી માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, સુરક્ષા પટેલ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, શોભના માતાજી, સ્વાતિ માતાજી, હેતલ વસિયા માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, હેમલતા શાહ માતાજી, ગાયત્રી માતાજી, હેમા માતાજી, નીતુ જરીવાલા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, મોના અંધારિયા માતાજી, દીપ્તિ માતાજી, પૂર્વી નાયક માતાજી, હિરલ રામાનુજ માતાજી, શશી ઉદેશી માતાજી, જલ્પા જોશી માતાજી, કલ્પના ગુપ્તા માતાજી, દીપ્તિબેન પટેલ માતાજી, કૃષ્ણા માતાજી, તેજલબેન ગુપ્તા માતાજી, ધાર્મી સાધુ માતાજી, કલાવતી કરુણાદાત્રી દેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, નીલપા ચૌધરી માતાજી, નિરાલી સોલંકી માતાજી, કૃતિ જોશી માતાજી, લાડવા કૃપાલી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, જીગીશા પટેલ માતાજી, હરિણા નૈના દેવી માતાજી, દયાન્વિતા હરિણા દેવી માતાજી, આરતીને ગાંધી માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, જયશ્રી પટેલ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, નેહલ પંચાલ માતાજી, નિકેતા મોદી માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, મુક્તિ દરજી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કલ્પતરુ નિતાયચંદ્ર પ્રભુજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, રાજેન્દ્ર પડારિયા પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, સુરેશ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, દીપક પુરોહિત પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, વિશ્વ સોરઠિયા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી. ટોટલ 79 છે માતાજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. હરે બોલ. તો 80 માં એક જણ ઓછું. ધીરે ધીરે વધી રહી છે સંખ્યા. ખૂબ ધન્યવાદ બધા જ ભક્તોને જેમને મંગલા આરતી અટેન્ડ કરી છે અને જપા સેશનમાં ભાગ લીધો છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ ડિફિકલ્ટ છે સેવા ને અઘરી છે આ સેવા. બધાના ઉપર ધ્યાન આપવું, પોતાના જપ ઉપર ધ્યાન આપવું. તો ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો આજનો શ્લોક છે સ્કંદ 2 અધ્યાય 10 શ્લોક ક્રમાંક 29 અને અધ્યાયનું નામ છે સર્વ પ્રશ્નોનો ઉકેલ શ્રીમદ ભાગવતમ. તો શરૂઆત કરીએ આપણે. આદિસોર અન્નપાનાનામ આસન કોક્ષ્ય અંત્રનાડયઃ નદ્યઃ સમુદ્રાશ્ચ તયોස් તુષ્ટિઃ પુષ્ટિસ્તદ આશ્રયે. આદિસોર અન્નપાનાનામ આસન કોક્ષ્ય અંત્રનાડયઃ. બોલો. આદિતો અન્નપાન કુક્ષાર્ય નદ્યઃ સમુદ્રાશ્ચ તયોસ
तुष्टिः पुष्टिस्तद आश्रये नद्यः नद्यः आश्चर्यो समुद्राश्चतयो पुष्टिः पुष्टिस्तद् आश्रये आदित्सोरन्नपानानाम् आसन कुक्ष्य अन्त्रनाडयः आदित्सो अन्नपानानाम् नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद आश्रये नद्यः तयो पुष्टिः पुष्टिस्ताश्रये प्रभु जी आदित्योरन्नपाना अन्त्रनाड्यय आदिसोरन्नपानानाम् अन्नादयः अन्त्रनाडयः नद्यः समुद्रस्तयो पुष्टिः पुष्टिस्तद् आश्रये नद्यः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद आश्रये आदित्सोरन्नपानानाम् आसन कुक्ष्य अन्त्रनाडयः आदित्सोर्नपानानाम् आसन् अन्त्रनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद् आश्रये नद्यः समुद्राश्च पुष्टिस्तद् आश्रये आदित्योरन्नपानानाम् आसन् वृक्ष अन्त्रनाड्यः नद्यः समुद्राश्चतयोस्त सृष्टिपुष्टिस्तद् आश्रये आदित्योरा अन्नपानानाम् आसनकुक्ष अन्त्रनाद्यः नद्यः समुद्राश्च तयोः तुष्टिः पुष्टिस्तद् आश्रये आदित्सोरन्नपानानाम् आसनकुक्ष्य अन्त्रनादय आदित्सोर्नपानानाम् आसन् अन्त्रनाडयः नद्यः समुद्राश्च तयोः पुष्टिः पुष्टिस्तद आश्रये नद्यः समुद्राश्च तयोः तुष्टिः तद् आश्रये आदित्सोर्
अन्नपानानाम् आसन् कुक्ष अन्त्रनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद् आश्रये आदित्योर अन्नपानानाम् आसन कोक्ष्य अंतर्नाद्यः नाद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद् आश्रये आदित्यसोर अन्नपानानाम् आसन् कुक्ष अंत्रता नाद्यः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद् आश्रये आदित्योर अन्नपानानाम् आसन् कुक्ष अन्त्रनाद्यः नद्या समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तद् आश्रये आदिस्तोरन्नपानानाम् आसनकुशन्त्रनाड्यः नद्यः समुद्राश्च तयोश्च तुष्टिः पुष्टिः तद् आश्रये आदिशोरन्नपानानाम् आसन् कुक्षय अत्र नाडयः नद्यः समुद्राश्च तयोश दृष्टिः पृष्टिशतद् आश्रये आदिशोर अन्नपानानाम् आसन कुक्ष अन्त्रनाडयः नद्यः समुद्राश्च तयोश् तुष्टिः पुष्टिस्तद् आश्रये
अन्नपानानाम् आसनकोक्षन्तरनाडयः आदित्योरन्नपानानाम् नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये नद्यः समुद्राश्रये आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाडयः आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये आदित्योरन्नपानानाम् आसनकुक्ष अन्त्रनाडयः आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाडयः नद्यः समुद्राक्ष च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये आदित्योरन्नपानानाम् आसनकुक्षन्तरनाडयः आसनकुक्षान्तरनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये समुद्राश्च तयोस्तुष्टिः पुष्टिस्तदाश्रये आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाड्यः आदित्योरन्नपानानाम् आसनकुक्षान्तरनाडयः नद्यः समुद्राश्च तयोस्तुष्टिः
सृष्टिपुष्टिस्तद आश्रये नद्यः समुद्राश्चयोः तुष्टिः पुष्टिस्तदाश्रये ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈએ આપણે. આદિ સોહો લેવાની ઈચ્છાથી અન્ન પાનાનામ અન્ન અને પાન પીણું આસન થયા કુક્ષી પેટ અંત્ર આંતરડા નાડયઃ નાડીઓ નદ્યઃ નદીઓ સમુદ્રાઃ સમુદ્રો ચ પણ તયોઃ તેમના તુષ્ટિઃ ધારણ પુષ્ટિઃ ચયાપચય તત તેમનું આશ્રયે આશ્રય સ્થાન અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. જ્યારે અન્ન અને પાન પીણું લેવાની ઈચ્છા થઈ ત્યારે પેટ આંતરડા અને નાડીઓ પણ ઉત્પન્ન થઈ. નદીઓ અને સમુદ્રો તેમના ધારણ અને પોષણના આશ્રય સ્થાન છે. તો ભાવાર્થ માટે આઈ થિંક 3-4 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. તો હમણાં રિસન્ટલી જેને ન વાંચ્યો હોય ને વાંચો. માતાજી હમણાં મેં નથી વાંચ્યું, વાંચી લઉં છું. એક મિનિટ. માતાજી નેહલ પંચાલ માતાજીએ વાંચ્યું છે? ના માતાજી. હા તો વાંચો. હા વાંચો માતાજી, વાંચો નેહલ પંચાલ માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદ કી જય. આંતરડાની નિયામક દેવતા નદીઓ છે. નાડીઓના નિયંતા દેવ સમુદ્ર છે. અન્નપાનથી થતી ઉદર તૃપ્તિ ધારણ પોષણનું કારણ છે. અન્નપાનની ચયાપચય ક્રિયા થવાથી શરીરમાંનો નકામો કચરો નીકળી જઈને શરીરને પોષક દ્રવ્યની પૂર્તિ થાય છે. શરીરનું સ્વાસ્થ્ય આંતરડા અને નાડીઓની તંદુરસ્ત ક્રિયાશીલતાને આધીન છે. આ બેવના નિયંતા દેવો તરીકે નદીઓ અને સમુદ્રો હોવાથી તે આંતરડા અને નાડીઓને સ્વસ્થ દશામાં રાખે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. તો આ રીતે બધાએ આગળ આવવું જોઈએ. આ પણ એક સેવા છે. ભાગવતમના શબ્દોને બોલવા એ પણ એક સેવા છે. સાંભળવું ભાગવતમને એ પણ સેવા છે. કહેવું એ પણ સેવા છે. તો બધા જ આગળ આવો આ સેવા માટે. તો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપા પ્રદાયને ઘોર કથા ધામદયા નગર ગ્રામ તારિણે. શ્રીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે સર્ગની ક્રિએશન જોઈ રહ્યા છીએ. પ્રાઇમરી ક્રિએશન કે કેવી રીતે સૃષ્ટિનું નિર્માણ વિરાટ રૂપથી શરૂ થયું છે અને આ વિરાટ રૂપમાં અલગ અલગ ઈચ્છાઓનું નિર્માણ થાય છે
અને આ વિરાટ રૂપમાં અલગ અલગ ઈચ્છાઓનું નિર્માણ થાય અને એ પછી વિરાટ રૂપમાં અલગ અલગ અંગો ઉત્પન્ન થાય છે અને એવી રીતે જ હરેક જીવમાં પણ અલગ અલગ અંગો ઉત્પન્ન થાય છે. તો આપણે 3 વસ્તુઓ જોઈ રહ્યા છીએ. જ્યારે પણ વિરાટ રૂપમાં એક અંગ, એક અવયવ ઉત્પન્ન થાય છે, એનું એક સ્થૂલ રૂપ હોય છે, બીજું એનું સૂક્ષ્મ રૂપ હોય છે અને એને નિયંત્રિત કરવા વાળા દેવ હોય છે, દેવતા હોય છે. તો જે અવયવનું સ્થૂળ રૂપ છે એને અધિભૂત કહેવામાં આવે છે. એ પછી અવયવનું સૂક્ષ્મ રૂપ છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે. અને આ અવયવોને નિયંત્રિત કરવા વાળા જે દેવતાઓ જે છે એને અધિદૈવ કહેવામાં આવે છે. અને સાથે સાથે જે ઇન્દ્રિય વિષયો ઉત્પન્ન થાય છે એટલે કે તન્માત્રાઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એને પણ અધિભૂત કહેવામાં આવે છે. તો ગઈકાલના શ્લોકમાં આપણે જોયું કે વિરાટ પુરુષને એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઈચ્છા થઈ ત્યારે નાભી, મૃત્યુ અને અપાન વાયુ ઉત્પન્ન થયા. તો નાભી છે એક જીવને બીજા જીવથી છૂટો પાડવાનું કાર્ય કરે છે. તો આપણે જ્યારે જોઈએ છીએ કે આપણે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે માતાથી છૂટું પડે છે બાળક અને એને ગર્ભનાળ કહેવામાં આવે છે. તો માતાના શરીરમાં પણ જે રીતે અહીં વિરાટ પુરુષની સ્થૂળ ઇન્દ્રિયો, સૂક્ષ્મ ઇન્દ્રિયો અને ઇન્દ્રિય વિષયોનું ડેવલપમેન્ટ થાય છે, એ જ રીતે માતાના શરીરમાં પણ બાળકનું ડેવલપમેન્ટ થાય છે. તો જ્યારે પુરુષનું વીર્ય અને સ્ત્રીના રસનું જે જ્યારે મિલન થાય છે ત્યારે સૌથી પહેલા એક ઈંડા આકારનું ભ્રૂણ બને છે. અને એ પછી જે રીતે અત્યારે આપણે શ્લોકોમાં જોઈ રહ્યા છીએ કે 17મા શ્લોકથી આપણે જોઈ રહ્યા છીએ, સેમ એ રીતે જ બાળકનો ગર્ભમાં વિકાસ થાય છે. અને એની સ્થૂળ ઇન્દ્રિયો, સૂક્ષ્મ ઇન્દ્રિયો, તન્માત્રાઓ એટલે કે ઇન્દ્રિય વિષયો બને છે. અને એ પછી બાળક જ્યારે બહાર આવે ત્યારે એની ગર્ભનાળ કાપી લેવામાં આવે છે. તો બાળક માતા સાથે ગર્ભનાળથી જોડાયેલું હોય છે અને બાળકનું પોષણ એ નાળ દ્વારા થતું હોય છે માતાના ઉદરમાં. અને આપણે જોઈએ છીએ કે માતાના ઉદરમાં પણ એ બાળકની સાથે પણ એક જેને કહેવાય ને કે એક લિક્વિડ હોય છે. જ્યારે ડિલિવરી થાય ત્યારે એ બાળકની સાથે સૌ પ્રથમ પહેલા એ જે પાણી હોય એ પણ બહાર આવે છે અને કંઈક કહેવાય છે ડોક્ટરોની ભાષામાં, એમનિયોટિક ફ્લુઇડ મેડમ. હા, યસ. તો એ રીતે માતાના ઉદરમાં જે રીતે બાળકનો વિકાસ થાય છે, સેમ આ વિરાટ પુરુષની જે રીતે આ ડેવલપમેન્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છે, અંગોનો, અવયવોનો વિકાસ થઈ રહ્યો છે, એ સેમ પ્રમાણે આપણા માતાના ઉદરમાં પણ ગર્ભમાં વિકાસ થાય છે બાળકનો. તો જે સૌથી પહેલું જે ભ્રૂણ બને છે એ ઈંડા આકારનું ભ્રૂણ બને છે જ્યારે પુરુષ અને સ્ત્રીનું જે એ અંદર મિલન થાય એ રસોનું ત્યારે. તો એ જે છે સેમ રીતે બ્રહ્માંડમાં જે રીતે ઓલું ગર્ભોદકશાહી જલ જે હોય છે, પછી ભગવાન, તો સેમ એ જ રીતે આખું વિકાસ બધો માતાના ઉદરમાં પણ થતો હોય છે. કેટલી અદ્ભુત ભગવાને રચના કરી છે. આપણને જ્યારે શાંતિથી બેસીને આવા બધા વિચાર કરીએ ને ત્યારે આપણને એમ થાય કે ઓ ગોડ, કેટલા ભગવાન મહાન છે. તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે વિરાટ પુરુષમાં મોં, જીહ્વા, આંખ, કાન, હાથ, પગ અને ત્વચા બને છે અને એનો વિકાસ થાય છે. હવે આજના શ્લોકમાં છે વિરાટ પુરુષને અન્ન અને પાન પીણું રસ લેવાની ઈચ્છા થઈ ત્યારે પેટ, આંતરડા, નાડીઓ પણ ઉત્પન્ન થઈ. તો આપણે આની પહેલા 17મા શ્લોકમાં જોઈ ગયા છીએ કે ભૂખ અને તરસ ઉત્પન્ન થયા અને ભગવાનનું મુખ ખુલેલું હતું, મુખ ખુલ્યું, મોં ઉઘડ્યું, બરાબર. અને આજના શ્લોકમાં છે સેમ રીતનો શ્લોક છે પણ ત્યાં અલગ છે. અને આજના શ્લોકમાં વિરાટ પુરુષને અન્ન અને પાન લેવાની ઈચ્છા થઈ. તો આ ઈચ્છા ઉત્પન્ન થઈ છે. અને આપણે અનુવાદમાં જોયું કે નદીઓ અને સમુદ્રો તેમના ધારણ અને પોષણના આશ્રય સ્થાન છે. તો નદીઓ અને સમુદ્રોનું મહત્વ આ શ્લોક પરથી આપણને સમજાય છે. તો આજના શ્લોકમાં કુક્ષી અર્થાત પેટ, અંત્ર એટલે કે અર્થાત આંતરડાઓ અને નાડય અર્થાત નાડીઓ ઉત્પન્ન થઈ. તો જો ભગવાને આપણું શરીર જે છે ને એ કેટલી ડિટેલથી પ્લાનિંગ કર્યું છે. હર એક અંગ, અવયવ ડિટેલથી પ્લાન થઈ રહ્યું છે.
પેટ, આંતરડા અને નસોને કંટ્રોલ કરવા માટે ભગવાને નદીઓ અને સમુદ્રને બનાવ્યા છે. તો આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ એટલે કે આ સૃષ્ટિનું પણ ભગવાનનું એક સ્થૂળ રૂપ છે. આ સૃષ્ટિ જે આપણને અત્યારે દેખાઈ રહી છે એ ભગવાનનું સ્થૂળ રૂપ છે, ભૌતિક સ્થૂળ રૂપ. તો વિરાટ રૂપ અર્થાત ભગવાનનું ભૌતિક રૂપ છે. આપણું શરીર પણ એક ભૌતિક રૂપ છે. તો સૃષ્ટિ એટલે કે પ્રકૃતિ અને આપણા શરીર વચ્ચે બહુ મોટું કનેક્શન છે. પેટને કંટ્રોલ કરવા સમુદ્ર બને છે, નસો અને નાડીઓ માટે કંટ્રોલ કરવા નદીઓ બનાવે છે. તો આયુર્વેદ અનુસાર કોઈ સમુદ્રમાં જઈને અથવા નદીઓમાં જઈને જ્યારે સ્નાન કરે છે ત્યારે એની બહુ બધી બીમારીઓ ઠીક થઈ જાય છે. સ્પેશિયલી વેઇન્સ અને નર્વસ સિસ્ટમની જે બીમારીઓ છે ને એ બધી ઠીક થાય છે. તો આ એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન અત્યારે લુપ્ત થઈ ગયું છે. અને તો શિલા પ્રભુપાદે ઘણી જગ્યાએ ભાગવતમમાં જણાવ્યું છે કે ગામોનો વિકાસ જે છે એ નદી કિનારે અથવા તો સમુદ્ર કિનારાઓની આસપાસ થવો જોઈએ. આપણા ઋષિ મુનિઓ ભાગવતમમાં વર્ણન જોશો ને તો બધા એમનો વસવાટ જે છે ને એ નદી કિનારે એમનો હોય. તમે લગભગ ભાગવતમમાં, શ્રીમદ ભાગવતમમાં બહુ બધા વર્ણનો છે. તો એમાં હવે એ જ જયારે વાનપ્રસ્થાશ્રમમાં, ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થાશ્રમમાં જવાનું થાય ને ત્યારે પણ જયારે એ તપસ્યા માટે પણ એ નદી કિનારાને પસંદ કરવામાં આવે. ત્યાં એમનો આશ્રમ કે કુટિયા બને અને ત્યાં એ વસવાટ થાય. તો આપણે આ બધું શ્રીમદ ભાગવતમમાં જોઈએ છે. તો આ એક વિજ્ઞાન છે. ને તો અહીં કુક્ષી પેટ માટે આપણે અન્ન ખાઈએ છીએ અને રસોનો સ્વાદ પીએ છીએ. તો આ શ્લોકમાં તુષ્ટિ અને પુષ્ટિ બે શબ્દ આપેલા છે. તો તુષ્ટિ અર્થાત સંતોષ, શાંતિ, ને જે અન્ન ખાવાથી આપણને સંતોષ મળે છે. હવે જ્યારે અન્ન ખાઈએ છીએ અને આપણને આમ પેટ ભરાયેલું લાગે એને કહેવાય તુષ્ટિ. તો હવે ઘણીવાર શું થાય કે તુષ્ટિ આપણને ન મળતી હોય. ઘણીવાર આપણે ઘણાના મોઢેથી સાંભળ્યું પણ હશે કે મને જમવામાં તો દાળ ને ભાત તો જોઈએ જ, એ ન મળે ને ત્યાં સુધી મને સંતોષ ન થાય. આવું સાંભળ્યું છે ને આપણે, મને જમવામાં ભાત તો જોઈએ જ. તો એ ન મળે તો એવું લાગે કે જાણે પેટ ભરીને જમ્યા નથી. તો એ શું કહેવાય? તુષ્ટિ. અને પુષ્ટિ અર્થાત શું? પોષણ. તો આ જે પોષણ જે છે એ અન્ન ખાઈને આપણને શક્તિ મળે છે, બળ મળે છે, એનર્જી મળે છે અને એનાથી રક્ત બને છે. તો એ છે પુષ્ટિ. અને પેટને જ્યારે અન્ન મળે છે ત્યારે અન્નથી શરીરને પોષણ મળે છે. તો આંતરડાનું કામ શું છે? ચવાયેલા અન્નમાંથી રસોનું શોષણ કરે છે અને એમાંથી લોહી બને છે અને બીજો વધારાનો કચરો મલ રૂપે બહાર નીકળી જાય છે. અને વેઇન્સ, નસોનું કામ શું છે? શુદ્ધ લોહીને શરીરના અંગોને અને હૃદય સુધી પહોંચાડવાનું. આપણે સામાન્ય રીતે નાડી એટલે આપણે કહીએ છીએ પલ્સ, ને ડોક્ટરો ચેક કરતા હોય અને ફીલ કરતા હોય. અને ઘણીવાર વૈદો પણ નાડીને ચેક કરીને ઈલાજ કરતા લોકોનો. અને આ પણ એક વિજ્ઞાન છે, નાડીને ચેક કરવાનું. બરાબર ને? તો વેઇન્સમાં પણ એટલે નસોમાં પણ બે જાતની હોય. એક શુદ્ધ લોહી લઈ જવા વાળી અને એક અશુદ્ધ લોહીને લઈ જવા અને લાવવા વાળી. તો આપણે જે શુદ્ધ લોહી માટેની નળીઓને આપણે આર્ટરીઝ એટલે કે ધમની કહીએ છીએ ગુજરાતીમાં, ધમનીઓ. બરાબર ને? અને અશુદ્ધ લોહી માટેની જે લોહી લઈ જવા અને લાવવા વાળી જે નળીઓ હોય, નસો હોય, એને આપણે શું કહીએ છીએ? શીરા. શીરાઓ કહીએ છીએ ગુજરાતીમાં. તો આ નસો, વેઇન્સ એટલે રક્ત વાહિનીઓ કહીએ છીએ આપણે ગુજરાતીમાં. તો એમાં આ બે આવી રક્તવાહિનીઓ એટલે કે નસોમાં બે આવી જાય, શુદ્ધ અને અશુદ્ધ લોહીને લઈ જવા અને લાવવા વાળી ધમનીઓ અને શીરાઓ. તો શિલા પ્રભુપાદ અહીં કહે છે કે આજના ભાવાર્થમાં કે શરીરનું સ્વાસ્થ્ય આંતરડા અને નાડીઓની એટલે કે પેટના સ્વાસ્થ્ય ઉપર આધીન છે. તો આ પેટ, આંતરડા અને નાડીઓની ક્રિયાશીલતા જો શુદ્ધ હશે તો શરીર સારું રહેશે, એવું આજના ભાવાર્થમાં શિલા પ્રભુપાદ આપણને સમજાવે છે. તો પેટ એટલે કે આંતરડાઓને અને આર્ટરીઝ એટલે કે રક્ત, લોહીને સાફ રાખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે બધા રોગનું મૂળ પેટ છે, હે ને?
ખબર છે ને આ કહેવત? ખ્યાલ છે ને બધાને? હા કે ના તો બોલો, કે હું એકલી બોલે રાખું છું? હા બરાબર છે હા માતાજી. માતાજી. બરાબર હા માતાજી, એટલે છે ને આયુર્વેદિકમાં કોઈ પણ રોગ હોય ને માતાજી, તો એ લોકો હા પેલા પેટ સાફ કરવાની જ દવા આપે. હા બરાબર છે ને. તો જો આપણું ભાગવત, શ્રીમદ ભાગવતમ કેટલું બધું ઉચ્ચ કોટીનું છે, આપણને શરીરનું વિજ્ઞાન પણ સમજાવી રહ્યા છે શ્રીલા પ્રભુપાદ. તો લોહીમાં અશુદ્ધિ અને આંતરડામાં જ્યારે અશુદ્ધિ આવી જાય છે તો શરીરમાં રોગો ઘર કરવાનું શરૂ કરે છે. એટલા માટે મનુષ્યો માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ કે આંતરડાઓની લંબાઈ જે છે એ મનુષ્યો માટે ઘણી મોટી હોય છે. આંતરડાઓની લંબાઈ મનુષ્યોમાં બહુ મોટી હોય છે. જો અહીંયા સમુદ્રો બનાવ્યા છે આંતરડાઓ માટે ભગવાને, હે ને? તો આંતરડાઓની લંબાઈ પણ કેટલી હશે આપણા શરીરમાં. એટલા માટે શું થાય, હવે જ્યારે મનુષ્ય માંસાહાર કરે એટલે એ માંસ શું થાય કે એ બહાર નીકળી ન શકે અને પછી અંદર ને અંદર સડે. એટલે જ્યારે માંસાહાર કરે છે ત્યારે માંસાહારી ખોરાક પચતો નથી અને બહાર નીકળતો નથી, એટલે અંદર સડે અને પછી બહુ બધી બીમારીઓ આવે. એટલે મનુષ્યો માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી છે ભગવાને. તો આંતરડા અને નસો અને નાડીઓના નિયંતા સમુદ્રો અને નદીઓ છે. જો સમુદ્રો અને નદીઓને જો ગંદી કરીને મૂકશો તો મનુષ્યની સેહત પણ ખરાબ થશે. તો પ્રકૃતિ અને આપણા શરીર વચ્ચે બહુ મોટું કનેક્શન છે. એટલે જો પ્રકૃતિને જો ખરાબ કરશું, દૂષિત કરશું, તો આપણું શરીર પણ કથળતું જશે. એટલે એને રિસ્પેક્ટ કરવું ખૂબ જરૂરી છે. આ ખૂબ મોટું વિજ્ઞાન છે. આપણે અત્યારે જોઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ ચાલે છે, હે? કોઈ જગ્યાએ દુષ્કાળ પડે છે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ, કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. કેટલું આપણે જોઈ રહ્યા છે ને એને બધાએ ગ્લોબલ વોર્મિંગ નામ આપ્યું છે. તો એ શેના કારણે થઈ રહ્યું છે? તો આ બધું કારણ જે છે, પ્રકૃતિ આપણને કેમ અત્યારે સાથ નથી આપી રહી, અન્નની અછત જોવા મળે છે ક્યારેક. ખેડૂતોને આત્મહત્યા કરવા સુધી આવી જાય છે ખેડૂતો. તો આ બધું કારણ શું છે? અત્યારે આપણે જોઈએ ને કે હરિદ્વાર બાજુ ને એ બાજુ જઈએ ને ત્યારે ગંગામાં જે સ્નાન કરતા હોય છે લોકો, અને એ જે સ્નાન ગંગાની આજુબાજુમાં ગંદકી એટલી બધી હોય. આ નદીઓ અને સમુદ્રના મહત્વ ઉપર આખો ક્લાસ લઈ લેવાય અને મહિનાઓ સુધી લેક્ચર અપાય, એટલું બધું મહત્વ છે એનું. આપણે ગુરુઓ અને આચાર્યો પાસેથી જ્યારે સાંભળીએ ને ત્યારે અંદરથી આપણને રિસ્પેક્ટ આવે કે ઓ માય ગોડ, ભગવાને કેટલી બધી સૃષ્ટિને અદ્ભુત બનાવી છે અને આપણી માટે કેટલી બધી વ્યવસ્થા કરી છે ભગવાને. તો આ ખૂબ જરૂરી છે પ્રકૃતિને રિસ્પેક્ટ કરવું. તો ભગવાને શરીરની ડિઝાઇન નક્કી કરી છે. ભગવાન વિરાટ પુરુષ આપણા શરીરના ડિઝાઇનર છે. અદ્ભુત ડિઝાઇન કર્યું છે આપણા શરીરને પણ. તો સમજવું જોઈએ, આપણા શરીરને પણ સમજવું જોઈએ આપણે. હવે 7 તારીખે નિર્જળા એકાદશી પણ આવે છે. તો ઘણા બધાને આ ઉપવાસ કરવો, જેને કહેવાય ને કે તકલીફ પડતી હોય નિર્જળા એકાદશી કરવામાં. પરંતુ જો ધીરે ધીરે આપણા શરીરને આદત પાડવામાં આવે તો આપણે હર એક એકાદશી નિર્જળા કરી શકીએ છીએ. આપણું શરીર અને આપણી આધ્યાત્મિક પ્રગતિને પણ કનેક્શન છે. આપણું શરીર અને આધ્યાત્મિક પ્રગતિને પણ કનેક્શન છે. આપણા ઋષિ મુનિઓને જુઓ, બહુ ઓછો ખોરાક ખાતા અને લિમિટેડ જ સૂતા. કેટલું બધું આપણે જ્યારે જોઈએ ને આ વૈદિક કલ્ચર આપણું એટલું બધું અદ્ભુત અને શક્તિશાળી હતું. પરંતુ આપણે અત્યારે જે છે ને પાશ્ચાત્ય દેશોની અનુકરણમાં એટલા બધા અંદર આવી ગયા છીએ કે એનું આપણે બહુ અનુકરણ થઈ રહ્યું છે અત્યારે. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ જે હતી ને એ ખૂબ જ ઉચ્ચ હતી. વૈદિક કાળમાં તો બધા જ એકાદશી નિર્જળા કરતા, હે ને? તો આયુર્વેદ અનુસાર કહેવામાં આવે છે કે જો વર્ષમાં આવતી જો એકાદશીઓ નિર્જળા કરવામાં આવે તો શરીરમાં કોઈ રોગ આવેલો હોય ને એ પણ નીકળી જાય. એટલું સામર્થ્ય છે ઉપવાસમાં. તો આપણા શાસ્ત્રોમાં ઉપવાસનું મહત્વ બતાવેલું છે. તો આપણા શરીરના અંગોની ડિઝાઇન પણ એવી રીતે કરવામાં આવી છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આ અવયવો ખોરાકને પચાવવાની ક્રિયા કરે છે. પરંતુ જ્યારે આપણે પેટને આરામ આપીએ છીએ, એટલે કે ઉપવાસ કરીએ છીએ, ત્યારે આ જ અવયવો પોતાનું રિપેરિંગનું કામ કરે છે. લીવર, કિડની, પિત્તાશય, આંતરડા, ધમનીઓ, શિરાઓ એ પોતાનામાં રહેલા કચરાને બહાર ફેંકવાનું કામ કરે છે. એટલે કે અવયવો પોતપોતાનું શુદ્ધિકરણ કરે છે. એવી ભગવાને આ શરીરમાં રચના કરી છે આપણા.
હવે જેવી રીતે આપણે સપોઝ આપણે બહાર આપણી આંગળીમાં સપોઝ શાક સમારતા ચીરો પડ્યો હોય તો કેવો આપોઆપ સંધાઈ જાય છે, બરાબર ને? ઘણીવાર આપણે જોયું હશે, ગૃહિણીઓને તો ખબર હશે, અને એને તો આપોઆપ સંધાઈ જાય. પછી હાડકામાં કોઈને ફ્રેક્ચર થયું હોય તો ડોક્ટર એવું થોડી કરે છે કે શરીરમાં અંદર જઈને પછી એ હાડકામાં દવા પૂરે છે, નથી પૂરતા. ખાલી એની ઉપર પ્લાસ્ટર બાંધી દે એટલે શું થાય, અંદર હાડકું જે છે આપોઆપ અંદર સંધાવાનું કામ કરે છે. તો એવી રીતે જ ભગવાને આ બધા જ અવયવો જે છે, આપણા અંગો જે છે, એમાં એવી અદ્ભુત શક્તિ મૂકેલી છે કે જ્યારે આપણે પેટને આરામ આપીએ છીએ, આકાશ તત્વ આપીએ છીએ, ત્યારે એ આપણા જે અંદરના અવયવો જે છે એ પોતપોતાનું શુદ્ધિકરણ કરે છે. હવે થાય છે શું કે આપણી આખો દિવસ ખાખા કરવાની વૃત્તિને લીધે અવયવો પાચન ક્રિયામાં જ લાગેલા રહે અને એને ટાઈમ જ નથી મળતો પોતાનું શુદ્ધિકરણ કરવાનું. હજી સવારનો નાસ્તો પચ્યો ન હોય ત્યાં બપોરનું ભોજન લંચ અંદર જાય, હજી લંચ પત્યું ન હોય ત્યાં સાંજનો નાસ્તો, અને સાંજનો નાસ્તો પચ્યો ન હોય ત્યાં રાત્રનું ડિનર જાય. તો આખી રાત જ્યારે સૂતા હોઈએ ત્યારે પણ અવયવો તો શું થાય, આ પાચન ક્રિયામાં જ અંદરના લાગેલા હોય અને ન પચેલો ખોરાક પછી અંદર સડે રાખે આંતરડાઓમાં, અને આંતરડાઓમાંથી શું થાય, આંતરડાઓમાંથી જ લોહી નસો દ્વારા શરીરના અંગોને પહોંચે છે. હવે આ આંતરડાઓમાં જો સડેલા ખોરાકને લીધે લોહી પણ અશુદ્ધ બને છે, અને અશુદ્ધ લોહી જે છે આખા શરીરમાં ફરે છે અને ધીરે ધીરે રોગો થવાનું કારણ બને છે. તો એટલા માટે આ ઉપવાસનું મહત્વ પણ શાસ્ત્રોમાં બતાવેલું છે કે આપણે અમુક દિવસે, મહિનામાં 15 દિવસે 11 આવે છે, તો એ 11ના દિવસે ઉપવાસ કરવો જોઈએ. તો અત્યારે જે આપણે રોગો વધી રહ્યા છે, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેટલું, તો જ્યારે પેટને આરામ આપીએ છીએ ને ત્યારે આ અવયવો જે છે એ આપોઆપ પોતાનું શુદ્ધિકરણ કરે છે. અત્યારે જોઈએ કે કિડનીના ડાયાલિસિસ માણસ કરાવે તો એક ડાયાલિસિસના કેટલા બધા પૈસા થતા હોય છે. તો આ બધું સમજવાની જરૂર છે. તો આપણે આ લીવર, કિડની, પિત્તાશય, ધમનીઓ, શીરાઓને ફ્રી પડવા જ નથી દેતા કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે. તો આ બધા જ અવયવોમાં એવી શક્તિ ભગવાને મૂકી છે કે તે પોતે જ પોતાનું ડાયાલિસિસ કરી શકે છે. પરંતુ આપણે તો કેટલું બધું જેને કહેવાય ને કે એટલે આ બધું આપણે જ્યારે શરીરની આ સમજીશું ને ત્યારે આપણે આ એક વસ્તુને સમજી શકીશું. હરે કૃષ્ણ. શરદ વ્યાસ પ્રભુ, હા, હરે કેવું કૃષ્ણ છે તમારે? હા, બોલો. હા, આપણે કહે છે કે ઇમ્યુનિટી ઘટી ગઈ છે, એટલે આ ઇમ્યુનિટી ઘટવાના કારણો બધા આ જ છે, આપણે જે ભણેલા, વધારે પડતું ખાવું, બરાબર છે, એટલે અત્યારે એકચ્યુઅલી ખાઈશું. યસ, બરાબર છે પ્રભુ. એટલે ઇમ્યુનિટી ઉપર ડિપેન્ડ એની પર રાખે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અત્યારે એકચ્યુઅલી છે ને માણસ ખાઈને વધારે મરી રહ્યું છે, તમે જોજો. અને આ બધા રોગો જે છે ને એ વધારે પડતું આપણે જે આ ફૂડ, અને એમાં પણ પાકેલું ભોજન, આપણે એટલું બધું પાકેલું ભોજન લઈએ છીએ. હવે આંતરડાઓને જે છે ને એ રસની જરૂર હોય છે, હે ને? આંતરડાઓનું કામ શું છે, એમાં જો આંતરડાઓમાં અંદર એક ઓલી શું કહેવાય એને ડોક્ટરની ભાષામાં, આંતરડાઓની અંદરની સાઈડ છે ને એવી આમ પેલું ખરબચડી એવી એની સપાટી, જે અંદરની સપાટી હોય ને એ ખરબચડી હોય, એટલે એના વિલી કહેવાય માતાજી. હા, યસ. તો એના લીધે શું થાય કે એ જે આપણે ભોજન લઈએ છીએ એમાંથી એ રસ, આંતરડાઓનું કામ શું છે, એ રસ લેવાનું અને એ રસમાંથી લોહી બનાવવાનું. હવે પરંતુ આપણે શું થાય છે કે હવે જે આંતરડાઓમાં છે ને પછી ખોરાક પચે નહીં, અને ન પચવાના લીધે પછી લોહી પણ એ આંતરડાઓમાં સડે રાખે ભોજન, અને એ સડવાના લીધે પછી આપણું લોહી પણ અશુદ્ધ થાય, અને એ અશુદ્ધ લોહી પછી આખા શરીરમાં ફરે રાખે. તો બને એટલું પાકેલું ભોજન ઓછું લેવું જોઈએ, અને આપણે જે પ્રકૃતિએ બનાવેલું ભોજન જે છે, કે આપણે કાચા શાકભાજી છે, ડ્રાયફ્રુટ્સ છે, ફળો છે, કેટલું આપ્યું છે ભગવાનને આપણને, સાત્વિક ભોજન કેટલું બધું આપ્યું છે, પણ આપણે એ ઓછું લઈએ છીએ. અને પકાવેલું ભોજન આમ એટલું બધું પકાવીએ એમાંથી સત્વ તો પાછું ઓછું થઈ જાય. તો આ ભોજન આપણે વધારે લેતા જ નથી, કેમ કે આપણા શરીરને તો એ રસોની જરૂર છે, પણ એ રસ તો આપણે લેતા જ નથી. અને પાકેલું ભોજન ખાધા કરીએ છીએ, એ બી વિટામિન્સ ને સત્વ વગરનું.
તો જ્યારે કાચું ભોજન, હમણાં કેન્સરની ટ્રીટમેન્ટ તમે બધાને ખબર હશે, કદાચ કોઈને ખ્યાલ હશે, કેન્સરની ટ્રીટમેન્ટ પણ છે ને આ થિયરી ઉપર કરવામાં આવે છે. એને ખાલી કેન્સરના પેશન્ટને દિવસમાં એક જ વાર ફળોનો રસ કે શાકભાજીનો રસ આપવામાં આવે અને એ પછી એના અવયવોને આરામ આપવામાં આવે, એને કંઈ પણ આપવામાં ન આવે, ત્યારે એ કેન્સરના કોષો જે છે ને એ મૃત થાય છે. હા, તો આ કેન્સરની જે ટ્રીટમેન્ટ છે ને અત્યારે આ આયુર્વેદિક એને ઇમ્યુનોથેરાપી કહે છે. હા, તો એ રીતે કરવામાં આવે છે અત્યારે. તો આ જ્યારે કાચું ભોજન ખાવામાં આવે તો શરીરમાં એક પણ રોગ ન કહેવાય છે કે 3 મહિના જો આપણે પ્રકૃતિએ બનાવેલું ભોજન જે ઓરિજિનલ જે છે એ આપણે જો ખાઈએ ને તો શરીરમાં જે રોગ આવેલા હોય અથવા તો જે થવાના હોય એ રોગ અને શરીર એકદમ જ સ્વાસ્થ્ય સારું થઈ જાય અને રોગ આવેલો હોય તો એ પણ જતો રહે છે. તો આ બધું એક જેને કહેવાય ને કે સાયન્સ છે, વિજ્ઞાન છે. તો વૈદિક કલ્ચરમાં આપણા ઋષિમુનિઓ શું કરતા? વનમાં ખાલી કંદમૂળ અને કાચો આહાર ખાઈને જીવનનું ભરણ પોષણ કરતા, પરંતુ આપણે અત્યારે તો અંગ્રેજોનું અનુકરણ કરી રહ્યા છીએ. બ્રેકફાસ્ટ ને લંચ ને ડિનર ને, અરે અંગ્રેજો તો બ્રેકફાસ્ટ કરે છે પણ પછી સીધા ડિનર કરે છે. હા, ભારતીયો તો બ્રેકફાસ્ટ ને લંચ ને ડિનર ને. તો ઋષિમુનિઓએ ખાવા પીવાની જે પદ્ધતિઓ બનાવી હતી તે કંઈ આમ જ નથી બનાવી, આપણા માટે બનાવી છે. આ બધી ખૂબ સુંદર પદ્ધતિઓ બનાવી હતી, પરંતુ અત્યારે તો 5 મીલ કોર્સ ને 7 કોર્સ મીલ ને કેટલું બધું. હને, પણ આ બધું આપણે જ્યારે સમજીએ, શીલા પ્રભુપાદે આપણને પ્રસાદનું મહત્વ સમજાવ્યું. શીલા પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા ને ત્યારે ખાલી લોકોને કીર્તન અને મહાપ્રસાદથી બધાને ભક્ત બનાવ્યા. તો આપણે થોડી ઘણી ઇન્દ્રિય તૃપ્તિ માટે ભગવાનને આરોગાવી અને પ્રસાદ રૂપે લઈએ, કેટલી સરળ રીત બતાવી શીલા પ્રભુપાદે આપણને. એમાં પણ અતિશયોક્તિ નથી કરવાની. ને આપણે સપોઝ આપણને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ઈચ્છા થાય, આપણને સમોસા ખાવાનું મન થયું, તો આપણે ભગવાનને ધરાવીને પછી આપણે થોડી ઘણી આપણી ઇન્દ્રિય તૃપ્તિ પણ કરી શકીએ છીએ. કેટલી સરળ. એટલે શીલા પ્રભુપાદ છે ને આમ કહેવાય ને કે આપણા માટે બધું આમ થોડું ઈઝી પણ કરીને ગયા આપણા માટે. તો એમાં તો ઇસ્કોનમાં જે બ્રહ્મચારીઓ જે હોય છે ને એ સવારે ભાગવતમના ક્લાસ પછી બધા પ્રસાદ લે 9:30 to 10 ની વચ્ચે, ને પછી સીધા સાંજે 6 થી 7 કે 5 થી 7 માં પ્રસાદ લે. આ ઇસ્કોનમાં, દરેક ઇસ્કોનમાં આવી વ્યવસ્થા છે. વચ્ચે પછી કંઈ ખાય નહીં, પીએ નહીં. સાંજના પ્રસાદ પછી પણ રાત્રે કંઈ નહીં. તો બાળકોને યુવાન માટેના ક્લાસ હોય ને ત્યારે નૂડલ્સ અને પાસ્તાનો પ્રસાદ પણ હોય. એ બાને પણ બધા આવે અને ભલે નૂડલ્સ અને પાસ્તા ખાય, પણ મગજમાં તો પછી આધ્યાત્મિકતા, ભગવાનનું જ્ઞાન જશે. ધીરે ધીરે જ્યારે સમજાય ત્યારે આવો ખોરાક બંધ પણ કરી દે. આપોઆપ કદાચ ભગવાનના જ્ઞાનથી આ બધી આસક્તિઓ ઓછી થતી જાય અને આ શરીરના મહત્વને સમજે. તો કેટલું બધું ઇસ્કોનના બ્રહ્મચારીઓને આ બધું કેટલી મહેનત કરતા હોય છે આપણા બાળકોને શિક્ષણ આપવા માટે પણ. તો આ શરીરના મહત્વને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવું જોઈએ. શરીર જે છે આપણને આધ્યાત્મિક પ્રગતિ માટે મનુષ્ય શરીર આપવામાં આવ્યું છે, બુદ્ધિ, ઇન્ટેલિજન્સ આપવામાં આવી છે. તો આપણા શરીર અને આપણી આધ્યાત્મિક પ્રગતિને પણ કનેક્શન છે. તો શીલા પ્રભુપાદ કહે છે કે ઇફ યુ ઈટ ટુ મચ એન્ડ સ્લીપ ટુ મચ યુ બીકમ લેઝી, અને if you eat too little and sleep too little you become crazy. તો આપણે એટલા માટે ભગવાન કહે છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખદા. તો જે મનુષ્ય આહાર, વિહાર, નિદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. અને આ 6થા અધ્યાયના 17મો, 16મો અને 17મો શ્લોક છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેને માટે યોગી થવાની શક્યતા નથી. તો આપણે યુક્તાહાર વિહારસ્ય કરવાનું છે. ને તો આપણે શું છે, દેહ અને પ્રાણને ટકાવી રાખવા માટે જરૂર હોય છે ભોજનની. જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે નથી જીવવાનું. બહુ એટલે આ બધી જેને કહેવાય ને કે શીલા પ્રભુપાદે અને ભગવાને ભગવદ્ ગીતામાં બહુ બધું જ્ઞાન આપી દીધું. 17મા અધ્યાયમાં પણ ઘણું બધું આહાર વિશે આવે છે. તો આપણે એ બધુંને સમજવું જોઈએ. તો આ
ખોરાક પ્રત્યેની જે આસક્તિ હોય તો પણ આપણને ફરીથી આવવું પડશે. ભગવાન કે છે આ બધામાં નિયમિત રહીએ અને ભક્તિ કરતા રહીએ તો આપણા મન અને ઇન્દ્રિય ઉપર કંટ્રોલ આવી ગયો, અને એમાં પણ જીભા જો કંટ્રોલમાં આવી ગઈ તો આપોઆપ બધી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવી જશે. આપણો ઉપદેશામૃતનો શ્લોક પણ છે, વાચો વેગમ, જેને પણ આવડતો હોય એ બધા બોલજો. વાચો વેગમ મનસઃ ક્રોધ વેગમ જીવા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીરઃ સર્વામ પિમામ પૃથિવીમ સ્વશિષ્યાત. તો જીભ, પેટ, જનનેન્દ્રિયો અને શરીરની રચનામાં એક સીધી લાઈનમાં આવે છે. જો જીભ, પેટ અને જનનેન્દ્રિયો શરીરની રચનામાં પૂરા એક સીધી લાઈનમાં છે. અને તો શારીરિક વેગોની શરૂઆત જીભથી થાય છે. માત્ર પ્રસાદ ખાઈને અને જીભની પ્રવૃત્તિઓ જો મર્યાદિત કરીને એ વેગ ઉપર સંયમ રાખી શકાય તો પેટ અને જનનેન્દ્રિયોના વેગો આપમેળે કાબુમાં આવી જશે. તો આ બધા માટે આપણે પોતે જ આપણાને હેલ્પ કરી શકીશું, કોઈ બીજું આપણને મદદ કરી શકશે નહીં. તો બીજું કોઈ નહીં કરી શકે. ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. તો 7 તારીખે આ નિર્જળા એકાદશી છે. નિર્જળા એકાદશી જેને પણ કરવાની ઈચ્છા હોય એને આગલા દિવસે સવારના બપોરના ભોજનમાં હલકું ભોજન લેવું, અને બહુ ભારી ભોજન નહીં લેવું. અને સાંજના જેને કહેવાય ને કે ફ્રૂટ તમે ખાઈ શકો, દૂધ, ફ્રૂટ, ફળોનો રસ એવું તમે લઈ શકો. તો શું થાય કે બપોરનું ભોજન છે ને આખા દિવસમાં પચી ગયેલું હોય, અને એ ભોજન હવે જો પાણીની જરૂરિયાત એ ભોજનને પચાવવા માટે હોય શરીરમાં, બરાબર ને. તો આપણું ભોજન ઓલરેડી પચી ગયેલું હોય તો આપણને બીજા દિવસે પાણીની જરૂરિયાત એટલી નહીં લાગે. પરંતુ આપણે શું કરીએ કે આગલા દિવસે પછી બહુ જ ખાધેલું હોય એટલે એ પચાવવા માટે, ભોજનને પચાવવા માટે બીજા દિવસે પાણીની જરૂરિયાત પછી એ શું કરે, શરીરમાં લોહીમાંથી એ પાણી ચૂસવાનું શરૂઆત કરે શરીર. એટલા માટે પછી ઘણીવાર માથું દુખવાની શરૂઆત થાય, અને આપણું શરીર જે છે એ કામ ન કરે, અને પછી આપણી 11 જે છે એ તૂટી જતી હોય છે. તો એટલા માટે આગલા દિવસે જે છે એ બપોરે સવારના ભોજનમાં આપણે હલકું ભોજન લેવું, અને જો સાંજે તમે ફળોનો રસ કે એવી રીતે લો તો પછી બીજા દિવસે તમે નિર્જળા પણ કરી શકશો. અને નિર્જળા પછી જ્યારે દ્વાદશીના દિવસે જ્યારે ઉપવાસ તોડવાનો આવે ત્યારે સૌ પ્રથમ આપણે ભગવાનનો કોઈ પણ એક પ્રસાદનો નાનો કણ લઈ લેવાનો અને પાણી પી લેવાનું. તો એ પરંતુ નિર્જળા 11 જે છે એ પાણી પીને પણ તોડી શકાય છે દ્વાદશીના દિવસે. અને એ પછી પહેલા સૌ પ્રથમ આપણે છે ને ગોળ, આદુ, લીંબુ અને એનો ઉકાળો બનાવીને સૌ પ્રથમ પહેલા પીવો જોઈએ. અને એ પછી હલકું ભોજન પણ દ્વાદશીના દિવસે પણ હલકું ભોજન કરવાનું. તો આ રીતે બહુ સરસ રીતે નિર્જળા થઈ જતી હોય છે. તો બધા જ ટ્રાય કરજો. જેને જો ડાયાબિટીસ હોય કે હોય તો એ લોકો ટ્રાય ન કરી શકે. તો જે રીતે આપણા શરીરની અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે ઉપવાસ કરવો જોઈએ 11નો. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. લીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હા, વિજય મંત્ર જય બોલાવશો? માતાજી અને જયદેવસિંહ ગોયલ પ્રભુજીએ સુદામા સેવા કરેલી છે. હરે કૃષ્ણ માતાજી. વિજય દંડવત જય પ્રણામ. માતાજી. હા હરે કૃષ્ણ. અવાજ આવે છે મારું માતાજી? હા હલો. હા,
તો આપણે બેઉ માતાજીઓ માટે એમને નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય અને શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધે એવી અભિલાષા સાથે આપણે એમના માટે મહામંત્ર બોલાવીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને. માતાજી પ્રણામ.